સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક આંતરરાજ્ય ગરફોડ ચોરી કરતી ગેંગને પકડવાની સફળતાની કાર્યવાહી કરી છે। આરોપીઓ ઝેન્ઝી એપ પરથી સંપર્ક રાખી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતા હાલના સમયમાં થયેલા ગરફોડ ચોરીની આ મોટી સફળ ચકાસણી સામે આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં આંતરરાજ્ય ગેંગના 2 રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ચોરી કર્યા બાદ પોલીસથી બચવા માટે ઝેન્ગી મોબાઈલ એપનો ઉપયોગ કરતા આ ગેંગ દ્વારા 21/1/2026ના રોજ અડાજણના આનંદ મહેલ રોડ વિસ્તારમાં હાલ બંધ મકાનની ચોરી કરવામાં આવી। પોલીસે ચોરીના 28 કાંડા ઘડિયાળ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે અડાજણ પોલીસે અલગ અલગ એફઆઈઆર નોંધી છે। પોલીસે આરોપીને ઝડપી પાડતા આંતરરાજ્ય ગરફોડ ગેંગનો ગુજારિશ અને સંબંધિત વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ગરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ એસએમ પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ શબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે। આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલા અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરે, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ। જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે। બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર 40 ગરફોડ ચોરીના ગુનાઓ રજીસ્ટર થયેલ છે અને સરફરાઝ શેખ ઉપર મુંબઈના બોઈસર અને કાસા પોલીસ સ્ટેશનની અંદર 2 ગુનાઓ રજીસ્ટર થયેલ છે ગરફોડ ચોરીના। બંને આરોપીઓ રીઢા છે। સેકન્ડ હેન્ડ ગાડી ગુજરાત નંબર પ્લેટની રાખી અને ચોરી કરવાની એમો છે। ડીવીઆર ચોરી કરીને લઈ જવું, બંધ મકાનોને ટાર્ગેટ કરવાની એમો ધરાવતી માણસ છે। આ બંને આરોપીઓ સાથે એક બીજો સાગરીત છે બિલાલ મંડલ, જે ચોરી કરવામાં સાથે હતો અને પકડવા માટેની તજવીજ ચાલુ છે। સરફરાઝ શબીર શેખ છે એ બોઈસર મુંબઈ મહારાષ્ટ્રનો છે અને સલીમ ઉર્ફે સોહિલ રફીક શેખ છે એ બેંગ્લોર સિટી કર્ણાટકનો છે। એક ઘરની અંદરથી 20 ગ્રામ સોનું અને 150 ગ્રામ ચાંદી એમણે ચોરી કરેલ હતા અને 28 ઘડિયાળો ચોરી કરેલ હતી, જે 28 ઘડિયાળોનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલા છે। ત્રણેય આરોપીઓ ખૂબ રીઢા છે, ઘણી વખત જેલની અંદર પણ ગયેલા છે અને જેલની અંદર ત્રણેયનો કોન્ટેક્ટ થયેલ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।